ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ આવવા દે ટૂંક સમયમાં દર્શકોને મંત્રમુગ્ધ કરવા આવી રહી છે. ફિલ્મનું નિર્માણ જાણીતા ફિલ્મ મેકર જસવંત ગંગાણીએ કર્યું છે, જ્યારે દિગ્દર્શકનું કાર્ય યુવા અને પ્રતિભાશાળી નિહાર ઠક્કરે સંભાળ્યું છે. પ્રોડ્યુસર જસવંત કાંગાણીએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં બે અલગ અલગ સંસ્કૃતિઓ વચ્ચે થતો ટકરાવ પ્રેમના માધ્યમથી રજૂ થાય છે. લીડ કાસ્ટમાં પરીક્ષિત તમાલિયા અને કુંપલ પટેલની જોડી છે. સાથે હેમંત ખેર, સોનાલી લેલે દેસાઈ, કમલ જોશી, અર્ચન ત્રિવેદી અને લિનેશ ફણસેના ઉત્તમ અભિનયથી ફિલ્મને વધુ જીવંત બનાવવામાં આવી છે. જ્યારે લુક અને એટીટ્યુડનો સામનો પ્રેમ સાથે થાય છે ત્યારે કોણ જીતે છે? આ ફિલ્મનો સંદેશ સ્પષ્ટ છે કે પ્રેમ હંમેશા જીતે છે અને ભય હારે છે. ફિલ્મનું મુખ્ય પાત્ર એવા અભિનેતા પરીક્ષિત તમાલિયાએ ફિલ્મના દિગ્દર્શક અને રાઇટર નિહાર ઠક્કરની સલાહ પર પોતાના પાત્ર માટે 4 મહિના સુધી ફિઝિક અને હેરસ્ટાઇલ પર મહેનત કરી. અને જ્યારે કુંપલ પટેલે બોલવાની રીત, બોડી લેંગ્વેજ અને પાત્રની નાના મોટી બાબતો પર દિગ્દર્શકના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ કરી. હેમંત ખેર, સોનાલી લેલે દેસાઈ, કમલ જોશી, અર્ચન ત્રિવેદી અને લિનેશ ફણસેએ પણ પોતાના રોલ્સમાં અદ્ભુત પરફોર્મન્સ આપ્યું છે. પ્રોડ્યુસર જસવંત કાંગાણીએ વધુમાં કહ્યું હતું કે આ ફિલ્મનું નામ આવવા દે રાખવાનું કારણ એ છે કે પ્રેમ અને જીવન બંનેમાં આમંત્રણ જરૂરી છે. આવો પ્રેમમાં પડો. સાથે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મેં પ્રથમ વખત નવા દિગ્દર્શક નિહાર ઠક્કરને તક આપી છે, કારણ કે હું માનું છું કે નવી પેઢીના વિચારો ગુજરાતી સિનેમાને નવી દિશા આપે છે. અત્યાર સુધી મારી દરેક ફિલ્મની સ્ક્રિપ્ટથી માંડીને ડાયલોગ અને ગીતો પણ હું જાતે જ લખતો હતો, પણ યુવા ટેલેન્ટને પણ તક મળે તે માટે મારો પહેલો પ્રયાસ છે. જોકે આ ફિલ્મમાં ગીતો મારા જ લખેલા છે, જેમણે અગાઉની જેમ જ લોકોનો પ્રેમ મળશે એવી આશા છે. આ ફિલ્મના પાત્રો જૈમીન પંચમતિયા અને જાનવી દેસાઈ વચ્ચેનો પ્રેમ, તેમની લાગણીઓ અને સંબંધની ઊંડાઈ દર્શકોને જોડશે. ફિલ્મના ડાયલોગ્સ ખૂબ જ નેચરલ અને રિયલ લાગશે, જે દરેક યુવા દિલને સ્પર્શી જશે. જીતેન્દ્ર ઝાની ફિલ્મ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ સંપૂર્ણ ગુજરાતની સાથે મુંબઈમાં પણ ભવ્ય રીતે રજૂ થશે. જો તમે પ્રેમમાં પાડવા માટે તૈયાર છો તો આવવા દો. નમસ્તે, મારું નામ નિહાર ઠક્કર છે. હું આવનારી ફિલ્મ 28 નવેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ આવવા દેનો રાઇટર ડિરેક્ટર છું. આવવા દે ફિલ્મ બે ડિફરન્ટ કલ્ચર્સનું ક્લેશ છે. જ્યારે લુક અને એટીટ્યુડ, રો લવ એટલે કે પ્રેમ સાથે એનો ક્લેશ થાય છે, તો બંનેમાંથી કોણ જીતે છે? આપણી ફિલ્મ એ પુરવાર કરે છે કે પ્રેમ જ જીતે છે અને હંમેશા ડર હારે છે. મારી ફિલ્મમાં પરીક્ષિત તમાલિયા, કુંપલ પટેલ, હેમંત ખેર, સોનાલી લેલે દેસાઈ, કમલ જોશી, લિનેશ ફણસે, અર્ચન ત્રિવેદી અને બીજા ઘણા બધા કલાકારોએ ખૂબ સારું કામ કર્યું છે. અમારી મૂવીનું મેજોરિટી શૂટિંગ અમે સુરતમાં જ કરેલું છે. વિશેષતા એ છે કે આજના જમાનાની મોડર્ન સ્ટોરી છે. મ્યુઝિક અદ્ભુત છે, ડાયલોગ્સ બહુ જ સરસ છે અને પરફોર્મન્સીસ સૌથી બેસ્ટ છે. આ બધું જો ભેગું કરીએ તો આ ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ છે અને છતાંય અમે આની ટ્રીટમેન્ટ આની ફીલ એકદમ સિમ્પલ અને નોર્મલ રાખી છે, જેથી કરીને જનતાને આમાં મજા આવે. સુરજની જનતાને હું મેસેજ આપીશ કે 28મી નવેમ્બરે આવવા દે, અધરવાઇઝ યુ વિલ મિસ ઇટ. આઈ એમ ટેલિંગ યુ. હાય, હું છું કુંપલ પટેલ અને 28 તારીખે અમારી ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે આવવા દે. આજે અમે લોકોએ ટ્રેલર લોન્ચ કર્યું છે. તો આ ફિલ્મની અંદર હું જાનવી દેસાઈ લીડ ડેબ્યુ કરી રહી છું. અને આ જાનવી દેસાઈ છે એક ટાઉનથી, જે બોર્ડિંગ સ્કૂલ ભણવા માટે આઉટ ઓફ ટાઉનથી એને બહાર જાય છે અને ત્યાં ભણીને એ પાછી એના ટાઉનમાં આવે છે. કેવું રહ્યું તમારો ફર્સ્ટ મૂવી છે? કેવો એક્સપિરિયન્સ રહ્યો? એક્સપિરિયન્સ મારો બહુ જ સારો એવો રહ્યો છે, કેમ કે આ પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવાનું મારું સપનું હતું, જે મેં 2017માં આ સપનું જોયું હતું અને આ સપનું આજે પૂરું થઈ રહ્યું છે. એટલે ડેફિનેટલી અંદરથી બહુ જ ખુશી ફીલ થાય છે. ફિલ્મમાં એની કઈ યાદગાર મુમેન્ટ છે જે તમને યાદ છે? ફિલ્મમાં તો બહુ જ બધી મુમેન્ટ્સ હતી, કેમ કે ફિલ્મનું શૂટિંગ કરવાની બહુ મજા આવી હતી. બધી જ મોમેન્ટ યાદગાર હતી, બટ એક મોમેન્ટ હતી જે મને ડર પણ લાગ્યો અને એ યાદગાર મારી માટે યાદગાર મતલબ પરમેનન્ટ લાઈફ ટાઈમ માટે યાદ રહી ગઈ. એમાં એવું હતું કે એક સીન હતો જ્યારે મારે આને થપ્પડ મારવાનો હતો
અને ફ્લોમાં મેં થપ્પડ મારી દીધો અને મારો નેલ્સ બેન્ડ થઈ ગયો અને આખો નેલ્સ બેન્ડ થઈ ગયો તો સખત પેઇનફુલ આખો સેટ ભેગો થઈ ગયો અને ડર મને એ હતો કે એને વાગ્યો તો નથી કે શું થયું હશે તો બટ બધાએ બહુ સરસ રીતે કોર્ડિનેટ કર્યું અને મજા આવી. મારું નામ પરીક્ષિત ટમાલિયા અને આજે સુરતના મહેમાન બન્યા છીએ. અમારી ફિલ્મ આવા દે 28 નવેમ્બરે આવી રહી છે અને એનું ટ્રેલર લોન્ચ આજે સુરતમાં કર્યું છે તો આપની સમક્ષ આવ્યા છે અમારી ફિલ્મ લઈને. સરસ. આમાં કેવું છે કે ફિલ્મ સાથે જોડાવાના બહુ બધા કારણો હોય છે. ફિલ્મનું પાત્ર, ફિલ્મનું સ્ક્રિપ્ટ, રાઇટર, ડિરેક્ટર, પણ આમાં એ બધા જ કારણો તો હતા જ. સાથે સાથે ગાંગાણી મોશન પિક્ચર્સ જેવું એક સરસ મજાનું આટલું જૂનું અને આટલું ચેમ્પિયન બેનર, સાથે સાથે જીતેન્દ્ર જાની ફિલ્મ્સ, આ બધા જ્યારે જોડાયા તો તમને એક બધા જ બોક્સીસ ટીક થયા. એવું થયું કે આ ફિલ્મ તો ના જ છોડાય. એટલે ખૂબ સરસ એક્સપિરિયન્સ રહ્યો. હું અને તું, વાર તહેવાર, ઇન્ટરવ્યૂ, આંટીપ્રેન્યોર હમણાં જ આવી, કાલે લગન છે અને સુરતનો તો ખૂબ મહેમાન બની ચૂક્યો છું. સુરતની જેટલી વેરાયટી રહી છે ખાવામાં, ટ્રાય કરી છે કે એઝ એન એક્ટર એટલી જ વેરાયટી અમે અમારી ફિલ્મોમાં પીરસી શકીએ. અને સુરતમાંથી હંમેશા ફિલ્મોને, મારી ફિલ્મોને તો ખાસ ખૂબ પ્રેમ મળ્યો છે. હું અને તું, બીજી બધી ફિલ્મો જે કાલે લગન છે ખૂબ જોવાય છે સુરતમાં અને આઈ એમ શ્યોર કે જો ફિલ્મ સારી હોય તો સુરતની ઓડિયન્સ ખૂબ સમજદાર છે, એ ફિલ્મને એકદમ એક્સેપ્ટ કરી લે છે. હું સાચું કહું તો બહુ ઓછા એવા એક્ટર્સને મળ્યો છું. મને એવું બહુ જ લાગતું હોય છે કે હું મહેનત કરી જાણું છું, ખૂબ સારી મહેનત કરું છું, પણ બહુ ઓછા એવા લોકોને મળ્યો છું કે જે ખૂબ મહેનત કરતું હોય અને મને પણ ઇન્સ્પાયર કરે. કુંપલ ઇઝ વન ઓફ ધેમ. એના જેટલી હાર્ડવર્કિંગ એક્ટ્રેસ સાથે મેં ક્યારેય કામ નથી કર્યું. એનું ટાઈમ ટુ ટાઈમ ઉઠવાનું, એનું ટાઈમ ટુ ટાઈમ ખાવાનું. જનરલી એવું માન્યતા હોય છે લોકોને, હું નથી કહેતો કે હિરોઈન બહુ લેટ કરતી હોય છે. અમારી કુંપલ બહુ ટાઈમ ટુ ટાઈમ સાઇટ પર આવી જતી, હેર અને મેકઅપ સાથે રેડી હોય, ડાયલોગ સાથે રેડી હોય. તો વેરી ડિસિપ્લિન્ડ એક્ટર. મને ખૂબ મજા આવી એની સાથે કામ કરવાની. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.